નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો। હવે આજનો આ વિડીયો ખાસ એક મુદ્દા ઉપર છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી શું આ બંને એક જ વસ્તુ છે કે પછી બંને અલગ અલગ વસ્તુ છે? કારણ કે થોડાક સમય પહેલા અમુક ખેડૂત મિત્રો જે છે એનો પ્રશ્ન હતો કે ભાઈ પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી વચ્ચે શું તફાવત છે, અથવા તો બંને આપણે એક જ કહેવાય કે નહીં। અને ત્યારબાદ ખાસ આપણે એગ્રીબોન્ડ દ્વારા એક વોટિંગ પોલ પણ કરેલો કે ભાઈ બીજા ખેડૂત મિત્રોનો આ બાબતે શું મંતવ્ય છે, એમનું શું માનવું છે કે શું ભાઈ પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી એક જ છે કે પછી એ બંને અલગ અલગ છે। 70 થી 80% અમને એવા જવાબ મળ્યા કે હા ભાઈ બંને વસ્તુ એક જ છે, પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી બંને એક જ છે, ખાલી નામ અલગ અલગ છે। તો આ જ કારણે આ વિડીયો બનાવવાનું અત્યારે જરૂરિયાત લાગે છે, કારણ કે પ્રાકૃતિક ખેતી જે છે અને ઓર્ગેનિક ખેતી છે બંને અલગ અલગ વસ્તુ છે, બંને સરખી નથી। બંનેની અંદર આપણે કહેવા જઈએ તો જમીન આસમાનનો ફરક છે। કારણ શું છે એ આપણે જાણીએ તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે બંને ઓર્ગેનિક ખેતી છે કે પ્રાકૃતિક ખેતી છે, બંનેની અંદર રાસાયણિક ખાતર છે, રાસાયણિક દવાઓ છે, એનો ઉપયોગ આપણે નથી કરતા। આ કારણે આપણે ઘણા લોકો એવું વિચારે છે કે બંને એક જ છે, પરંતુ એવું નથી। ઓર્ગેનિક ખેતીની અંદર શું છે કે તમે કોઈ પણ રાસાયણિક ખાતર છે, રાસાયણિક દવાઓ છે જે બહારથી ખરીદી અને આપણે જમીનમાં ઉપયોગ નથી કરતા। અને આ જ કારણે ઘણા ખેડૂત મિત્રો એવું પણ કહે છે તો પ્રાકૃતિક ખેતીમાં પણ આપણે એ જ કરીએ છીએ, પરંતુ ઓર્ગેનિક ખેતીની અંદર શું છે કે આપણે બહારથી ઓર્ગેનિક ખાતરો જે છે એ ખરીદીએ છીએ અને એનો ઉપયોગ આપણી ખેતીમાં કરીએ છીએ, જેથી ઉત્પાદન જે છે જળવાઈ રહે। હવે ઓર્ગેનિક ખાતરની અંદર તમે વર્મી કમ્પોસ્ટ, અળસિયાનું ખાતર જે આવે છે એ લઈ લો, છાણિયું ખાતર લઈ લો, સેન્દ્રિય ખાતર લઈ લો કે બીજા હાલ બજારની અંદર બહુ બધા ઓર્ગેનિક ખાતરો તૈયાર કંપનીના મળતા હોય છે, એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ। અને બીજી બાજુ જે પ્રાકૃતિક ખેતી છે કે જેની અંદર કુદરતી જે સ્ત્રોત છે એનો આપણે ઉપયોગ કરી અને જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધારીએ છીએ, જમીનની ફળદ્રુપતા વધારવા મહેનત કરતા હોઈએ છીએ। તો એની અંદર આપણે બહારથી કોઈ ઓર્ગેનિક ખાતર ખરીદીને ઉપયોગ આપણે નથી કરતા। ધારો કે તમે જીવામૃત બનાવો છો કે બીજામૃત બનાવો છો કે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટાશ છે, તો એ માટે આપણે ઘરગથ્થુ જે વસ્તુ હોય છે જે આપણી ખેતીમાં આપણે કુદરતી સ્ત્રોત છે એમાંથી જ બનાવી અને ઉપયોગ કરતા હોઈએ છીએ, એના માટે આપણે બહારથી કોઈ ઓર્ગેનિક કે કોઈ એવું ખાતર લઈને ઉપયોગ નથી કરતા। એટલે ખાસ આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત આ રહેલો છે। એટલે મોટા ભાગના ખેડૂત મિત્રોને જ્યારે આવો જવાબ મળ્યો કે ભાઈ આ બંને વસ્તુ એક જ છે, એટલે ખાસ એવું લાગ્યું કે આ બાબત પર થોડો પ્રકાશ પાડવાની આપણે જરૂરિયાત લાગે છે। આપણે સાંભળ્યું છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જે છે એ પ્રાકૃતિક ખેતીનો ભાગ છે કે જેની અંદર ગૌમૂત્રનો તમે ઉપયોગ કરો છો, એ આપણે બહારથી ખરીદવા નથી જતા। બીજી તરફ ઓર્ગેનિક ખેતીમાં શું થાય, નીમ ઓઇલ, લીંબોળીનું જે તેલ છે જે આપણે ચૂસ્યા જીવાતો માટે ઉપયોગ કરીએ છીએ, જે આપણે બહારથી જ ખરીદીને ઉપયોગ કરતા હોઈએ છીએ। આ સિવાય અળસિયાનું ખાતર, તો ઘણા ખેડૂત મિત્રો એવું કે ભાઈ અળસિયાનું ખાતર તો પ્રાકૃતિક ખેતીમાં આવી શકે, હા આવી શકે, પણ ક્યારે કે જ્યારે અળસિયા જે આપણા દેશી અળસિયા છે કે જે તમારી જમીનમાં જ ઉદ્ભવે છે અને જમીનની અંદર જ રહેતા હોય છે, બહારથી તમે જે તૈયાર વર્મી કમ્પોસ્ટ ખરીદો છો તો એની અંદર જે દેશી અળસિયા હોય છે એનો ઉપયોગ નથી થતો, કારણ કે અળસિયાની અંદર પણ બહુ બધી પ્રજાતિઓ આવેલી હોય છે। તો એને આપણે ધારો કે વિદેશી અળસિયા જે છે એના દ્વારા તે વર્મી કમ્પોસ્ટ તૈયાર થાય છે, અને જે આપણા ખેતરની અંદર અળસિયા ઉદ્ભવ્યા હોય છે અને ખેતરની અંદર જ રહેતા હોય છે, અને એ જે વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરે છે એ બંનેની અંદર પણ ખાસો ફરક તમને જોવા મળી શકે છે। એટલે એ પણ બંને અલગ અલગ વસ્તુ છે। એટલે ખાસ આગળથી જ્યારે પણ કોઈ એવું કહે છે કે પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી બંને અલગ અલગ વસ્તુ છે, આ બાબતનું ખાસ દરેક ખેડૂતોએ ધ્યાન રાખવું। આ ઉપરાંત ઓર્ગેનિક ખેતી જો કરો છો તો એક વસ્તુનું હાલ બહુ ધ્યાન રાખવું, કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાં અમે જોતા હોઈએ, યુટ્યુબ છે, ફેસબુકનું છે, વોટ્સઅપની અંદર છે, આપણે મોટાભાગે રીલ છે અથવા તો વોટ્સઅપના મેસેજ જે એકબીજાને શેર કરીએ છીએ, ફોરવર્ડ કરીએ છીએ, એની અંદર જ્યારે વાંચીએ ને જ્યારે શું આમ મતલબ લોકો એવું જ આમ કહેતા હોય જોશમાં કે ભાઈ ઓર્ગેનિક ખેતી આજ નહીં તો કાલ કરવી જ પડશે, આ છે તે છે, બહુ બધું લાંબુ લખતા હોય છે। પણ પહેલા આપણે એનો અર્થ સમજીએ, એનો મતલબ સમજીએ, ત્યારબાદ આપણે એનો અમલ કરીએ। કારણ કે અત્યારે ઓર્ગેનિક ખાતરના નામે જે બજારની અંદર આમ કઈ હાટડીઓ ચાલે છે, જે બેફામ રીતના ઓર્ગેનિક ખાતરના નામે જે અત્યારે આપણે જમીનની અંદર નાખી રહ્યા છીએ, આ મુદ્દાને આપણે ઘણીવાર પ્રકાશમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, છતાં પણ ખ્યાલ નહીં, ખેડૂત મિત્રો આ વાત નથી સમજતા કે
જમીનની અંદર જેટલી જરૂરિયાત છે એટલું ખાતર આપવાનું છે. ઓર્ગેનિક ખાતર છે કે રાસાયણિક છે, તમે વારંવાર આપ કરશો તો જમીન ફળદ્રુપ નથી થવાની. એટલા માટે ખાસ બજારની અંદર તો 1000 પ્રકારના ખાતરો ઓર્ગેનિક અત્યારે મળી જશે, કારણ કે અત્યારે એક ટ્રેન્ડ ચાલી ગયો છે કે ઓર્ગેનિક ખેતી, ને આપણે બસ એ ટ્રેન્ડને પાછળ આંખો બંધ કરીને દોડી રહ્યા છીએ, એનો અર્થ સમજી નથી રહ્યા. અને બજારમાં ભાઈ આ કે આ નાખી જો ખાતર દાણાદાર ઓર્ગેનિક છે, જમીનની અંદર કાર્બન વધશે. જમીનની અંદર કાર્બન વધશે, પણ એ ખાતરની અંદર કાર્બન કયા સ્વરૂપમાં છે, જમીનની અંદર એ શું ફાયદાકારક, કારણ કે કાર્બન જરૂરી છે જમીન માટે, પણ એ ઓર્ગેનિક ખાતરથી કઈ રીતના મળે છે પ્રશ્ન પૂછવાનો રાખો. ગમે તે ખાતર મળે છે અથવા તો સોશિયલ મીડિયામાં જાહેરાતો જોઉં છો તો નાખી ના દો. સોશિયલ મીડિયામાં કોઈ પણ મેસેજ છે બીજાને ફોરવર્ડ કરો તો પહેલા મેસેજનો અર્થ આપણે સમજો, કારણ કે સાચી માહિતી શેર કરો સારી વાત છે, પણ ખોટી માહિતી શેર કરશો તો તમને પણ નુકસાન છે, જેની પાસે જશે એને પણ નુકસાન છે. એટલે હાલ આવનારી ચોમાસું સિઝન છે તો ખાસ દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે, બિયારણ છે, દવા છે, ખાતર છે, કંઈ પણ ખરીદો છો તો યોગ્ય રીતના પૂરતી માહિતી મેળવીને ખરીદો, કારણ કે આપણે કોઈ ફ્રીમાં નથી ખરીદતા કે કોઈ આપણને ફ્રીમાં આપતું નથી, આપણે પૈસા ચૂકવીએ છીએ. તો સવાલ પૂછવાનો આગ્રહ રાખો, અને ઓર્ગેનિક કરો છો તો પ્રોપર બધી વસ્તુ જાણીને ઓર્ગેનિક ખેતી કરો. બાયોપેસ્ટિસાઇડ છે, બાયો ફર્ટિલાઇઝર મળે છે, એના વિશે પૂરતી માહિતી મેળવો, કેવું રિઝલ્ટ મળે છે એ જાણીને ત્યારબાદ એનો ઉપયોગ આખી ખેતીની અંદર કરવાનો આગ્રહ રાખો. કારણ કે અત્યારે ટ્રેન્ડ જે ચાલ્યો છે ઓર્ગેનિકનો, એટલે માર્કેટની અંદર હજારો ઓર્ગેનિક ખાતરો અને દવાઓ આવી ગયા છે, એમાંથી કયું શું છે કોઈને ખ્યાલ નથી. બસ કીધું છે ઓર્ગેનિક છે, આપણે નામ સાંભળીને તરત લઈ અને ખેતીમાં નાખી દેતા હોઈએ છીએ. એટલે ખાસ દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે, આવનારી સિઝન માટે કંઈ પણ ખરીદો છો યોગ્ય માહિતી મેળવીને ખરીદવાનો આગ્રહ રાખો. આ સિવાય કપાસ છે, મગફળી આવતા ચોમાસુ સિઝનમાં શું વાવેતર કરી શકાય એના પર પણ આપણે ચર્ચા કરીશું. વાવેતર પહેલા જમીનની અંદર ખાસ શું માવજત કરશું એની પર આપણે ટૂંક સમયમાં સારો એવો વિડીયો બનાવીને દરેક ખેડૂત સુધી પહોંચાડશું. એટલે ખાસ આ બાબત ધ્યાન રાખી, પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી અલગ છે, અને ઓર્ગેનિક ખેતી કરો છો તો યોગ્ય રીતે કરો. માર્કેટની અંદર લોભામણી જાહેરાતોમાં આવી અને મન ફાવે એવા ખાતરો જમીનમાં નાખી અને આપણી જમીન છે એની ગુણવત્તા, એની ભૌતિકતા કે એની ફળદ્રુપતા છે એની અંદર ઘટાડો ના કરવો જોઈએ. ધન્યવાદ.